ગુજરાત વિદ્યાપીઠ ખાતે મિશન શક્તિ યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગુજરાત વિદ્યાપીઠ ખાતે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને લાઈફ કેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ અવેરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઈવ અંતર્ગત લિંગ સમાનતા વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી વૃતિકા વેગડા દ્વારા લિંગ સમાનતા તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મહિલાઓને સુરક્ષા આપતી વિવિધ યોજનાઓ જેવી કે બેટી બચાવો બેટી પઢાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભિયમ મહિલા હેલ્પલાઇન યોજના વગેરેની માહિતી આપવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન ટીમના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જીતેશ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત બોપલ પોલીસ સ્ટેશનના PBSC કાઉન્સિલર દીપિકાબેન દ્વારા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશનરી ઓફિસર વિજયભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને લગતા કાયદાઓ અને યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના વિદ્યાપીઠના અરુણભાઈ ગાંધી, લાઈફ કેર પ્રોજેક્ટના મેનેજર સિદ્ધરાજભાઈ તેમજ લાઈફ કેર પ્રોજેક્ટનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.